હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. ઉઠી ગયો ભાઈ, આજે થોડું લેટ થઈ ગયું. લેટ ટ્રેન આવવાનું હતું કે લેટ જવાનું હતું, પણ પ્લાનિંગ કેન્સલ થઈ ગયું. પાણી ગરમ થાય પીલું છે ને થોડું આ ખાઈ લઈએ નાસ્તો. અને દાદા આવવાના હતા, થોડો સામાન લઈ જવાનો હતો ગામને, પણ ગામ ડાબીની ગાડી સર્વિસ મૂકવાની ગાંધીનગર જવાના આજે. ગાડી સર્વિસમાં જશે. મેં કીધું બસ સામાન ત્યાં ક્યાં કરીએ, એવો પાછું આવવાનું થાય છે એવો કરી લેજો, કેમ કે દાદા દાદી બંને એકલા જોઈશે. મોટે મેં દાદા આવે નહીં એટલે નેક્સ્ટ ટાઈમ લેતા જઈએ. કહેવાનું હતું તો મેં કીધું હું થઈ જાઉં તમને રેડી વેડી થઈને. તો જોઉં તો આજે સાંજે હું કાલે સાંજે 2 કલાક વહેલો નીકળીશ ને તો બાઇક જલ્દી સર્વિસ કરીને ત્યાં જતો રહીશ ક્રોમા. કાલે બ્લેક ફ્રાઈડે સેલ થશે, હું કોલ કરી દે મોર્નિંગમાં પૂછી દે. ઓકે, તો ચલો ગઈ જલ્દીથી રેડી વેડી થઈ જઈએ, નાસ્તો વાસ્તો કરીએ ને બતાવવા કેવું આપણે ખબર ખુલતું ગયું. કોકોનટ લે જ જીવો મસ્ત ના આવે ચકાચક. coconut with sing gura મફલી જલ્દી રેડી વેડી થજો, મળું. ઓકે ગાઈસ, હું રેડી વેડી થઈ ગયો, નીકળું ઓફિસ. બાઇકનું સર્વિસનું કંઈક કરવું પડશે, કેમ કે યાર ઓલરેડી ગાડીનું 1 મંથ ઉપર થઈ ગયું છે. આમ તો 1 મંથમાં કરી દેવું પડે સર્વિસ. ગામની પરથી નંબર પ્લેટ નથી એટલે ગાડીએ ફરી બી નથી. 750 યા એવું કંઈક હોય છે એટલે એટલું આવું ફરી છે. એટલે આજે દાદાને આવવાના એટલે હું લેટ જવાનો હતો મોર્નિંગમાં, એટલે આજે સાંજે જલ્દી ના નીકળે તો કાલે એટલું હતું. હવે આજે નંબર તો લઈને જ આવે એમાં જોવું આવે નહીં પડતો. આજે કહું તો ફ્રી થઈ જાય. સ્ટાર્ટિંગ સેન્સરવાળી ગાડી હતા છો, સેન્સરવાળી ગાડીઓમાં છે ને બજાજ જે કંપનીની ગાડી હોય ને ત્યાં જ કરાવવું પડે, કેમ કે હવે આમાં એક ચીપ આવે છે એમાં અપડેટ મારવું પડે. બધી સિસ્ટમ એક થઈ ગઈ. ભલે વોરંટી છે પણ તો બી ઉડી વગર તો ઠંડી લાગે છે. ગાંધીનગર આ સેટરડે સન્ડે નહીં, નેક્સ્ટ સેટરડે સન્ડે કંઈક પ્લાન બનાવીએ, જોઈએ જવાનું. હર્ષિત તો કહેવાય પણ આ ટીવીનો માથાકૂટ પૂરો થઈ જાય ને, સ્ટોક નહીં ગયા જે લેવાનું છે માટે TCL લેવું હોય તો MI લેવું તો છે. હવે કાલે ડિપેન્ડ કરે સેલમાં શું પ્રાઇસ ડ્રોપ થાય, બંને મોડલ કમ્પ્લીટ ફીચર આખા TCL કરે. Xiaomiમાં થોડા સ્પીકર ફંક્શન થોડા બધા છે, પણ એમાં એક પ્રોબ્લેમ છે કે રોમ ઓછી. રેમ તો સેમ જ આવે બધા, લાખ રૂપિયા લઈને તો બી રેમ તો સેમમાં 2GB, રોમ ઓછી છે. આમાં 8GB આપેલામાં 16GB, 32GB આવે છે. 32GB ઉપર કોઈ બીમાં નહીં જતા. 120 ઇંચનું લો તો બી નહીં. ચલો, સ્પીકર મોટા આવે એમાં. ચલો આન્સર એટલે લેટ આવવાના હતા. શું કરવા એમ લે આજે બહુ 4 વાગે જતા. બે કામ છે ને. ચલો હાલ જોઈને મેં ટ્રાફિક જોયું ને ગાડી 1880 બાજુમાં પડી છે એ બીજી 2 પડી હોય. કેવું લાગે? એ 2 નંબર પર મસ્ત લાગે. હા, જે હારામાંથી પડી હોય આગળ 2 આડા રવી તો 2 ફોર્ચ્યુનર લીડર સારું લાગે. હરખાર નંબર પડે ને. ચલો ભાઈ કામ કરીએ. હાલ તો લસત નંબર 12 કામ ચાલુ કરીએ. ચલો ચલો પેલું જોવા ખબર ને
મોર્નિંગમાં ચાલે ચલો આપણે બેન આપણે જોઈને તો છૂટકો જ નહીં એવું ના કહેવાય. થોડી દયાદમ કરજો તો નરકમાં ના જવું પડે. હા ચલો નીકળીએ. કઈ જાય ગયું ભાઈ ઘરે ઠંડી બહુ લાગે છે યાર. ઓલી તો પહેલાં નહીં પણ ઠંડી તો લાગે ને. જમવાનું લેવા જવાનું છે આજે ને કાલે હું સાંજે 4 વાગે નીકળી જઈશ. બાઇક સર્વિસ કરાવીશ ને ચિરાગનગર એક હતા છે એટલે જવું પડે સાંજે. બપોરે છે 3 વાગે સમથિંગ. એ તો કદાચ આવો કે ના આવો નક્કી નહીં ને. છૂટીને તો કહી દીધું છે એક મન થશે તો આવે આપણે પણ એના કરે બી જવું પડશે બાઇક સર્વિસનો ખોરમા માંગે. ચલો કંટાળો છે યાર. જલ્દી ફ્રેશ ફ્રેશ થઈને દેખ જઈએ મંદિર. ચાલ મંદિર 6 પર બંધ થઈ ગયું. બોલો માઇક માઇક એમએસ માઇક સ્પીકર તો ગાઈસ મેં જમ્યા લીધું. 8 વાગ્યા છે. બધું ક્લીન કરવાનું તો બાકી જ છે. લેટ ના લીધું હતું. આવ્યો સીધો મમ્મી પપ્પા જોડે વાત કરતો વિડીયોમાં મજાક મસ્તી થોડી ગરમ પાણી બધું કંઈ નહીં બધી વાતો કરતા કામનું ને બધી XYZ. અને એટલે લેટ થઈ ગયું. હું 7:30 તો માસેનો કોલ આવી ગયો હતો 7:25 કે ભાઈ કેટલી વાર છે પછી ઉભ્યો યાર. કંટાળો આવે છે. બધું ક્લીન કરવાનું છે ને આજે કમ્પ્લીટલી એડવાન્સ જેવું હું કામ કરવા બેસીશ. એકને છે ને ટેસ્ટ પેલો થઈ ગયો છે. એક પીજીમાં લંચ બનતું હોય ને ડિનર का લંચ એ ટેસ્ટ એક જ આવો ને ઘરે બનાવતો હોય ને એ ટેસ્ટ આખો અલગ આવે. હું મોર્નિંગમાં કહું ને એ લાગે નહીં કે હું લંચ બહારથી મંગાવું. જે રૂટીનમાં બનતો દરેક સબ્જીના અલગ અલગ ટેસ્ટ હોય ના માં તો ઓનલાઈન પણ એક જ ટેસ્ટ હોય છે દર વખતે. શું કરવાનું ને પછી બીજું એટલે આજે આગળ ને ફ્રેશ ફ્રેશ થઈને શાંતિથી લેપટોપ લઈને બેસું છું કામ માટે. જો કંઈ શૂટ કરવું હોય તો શૂટ બી કરી લઈશ. ભલે 11-12 વાગે શૂટ કરવું આવી ગયું કે બીજે કોઈ સાથે શાંતિથી શૂટ કરી રાખવાનું. એક ડાયલોગવાળી રીલ્સ તો બનાવવાની ઈચ્છા છે પણ જોઉં ટાઈમ મળશે તો બની દઈશું. હું બાલ્કનીમાં જજ નહીં. એક વ્યક્તિ તો સમથિંગ બાલ્કનીમાં જતો જ નહીં. ટાઈમ નહીં મળે તો ક્યાં થઈ જાય બાલ્કનીમાં. શું કરીએ फर्स्ट डे मेरे को बहुत ही अच्छे से याद है वो दिन. पेट्रोलिंग चालू છે बताऊँ તમને તો પેલી ગાડી જાય છે ને પોલીસની ગાડી રાત્રે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી 7 વાગે ચાલુ થઈ જાય. 7 વાગ્યા પછી જે બી વગર કામના છોકરાઓ ફરતા હોય ને પરમ દિવસે રાત્રે ફૂલ ડ્રિંક કરેલો છોકરો હતો 25-30 મોટી બાપની ઓલાદ. એને પીન ગાડી ઠોકી હતી. ઓડી લઈને ઓડી ચલાવતો હતો. 3 या 4 પેટી પેક ગાડીઓ ઉડાડી દીધી ને બીજી બાઇકો પર ગાડી ચડી હતી. ફૂલ ઓન ડ્રિંક વાળો હતો. એ ગાડીઓ ઠોકીને તો બી એની તાકાત નથી ઊભું થવાની. તો અત્યારે પડે ત્યાં લાકડી મૂકી ના જેવું થઈ ગયું. એટલે અમદાવાદમાં 2 કાચ તો ચાલુ થઈ ગયું હતું. હાલ બી ફૂલ ઓન પેટ્રોલિંગ છે. જો 11 વાગ્યા પછી 2 છોકરાઓ મળી જાય ને બાઇક ઉપર બી ભલે ડ્રિંક ના કર્યો મારવાના છે. કાલે 400 જણા પકડે ડ્રિંકવાળા. 400 જણા ડ્રિંકવાળા પકડેલા. શું કહેવાય યાર ડ્રિંક કરાય ને ડ્રિંક કરીને તો ગાડી બિલકુલ બી ના ચલાવાય. બરાબર છે પકડી રૂલ્સ લાવ્યા છે ને એ બરાબર છે. છોડું નહીં એમ કે હાલત મારી નજર પડી મેં તો પીસી યાર આ ગાડી કેટલા વાગે ફરે ખબર રાત્રે 12 વાગે ટોટલી મને ખબર છે તો 12 ફરે છે મને ખબર કેમ કે હું પેલા છોટુભાઈને મેં હતા ને એટલે કામથી એના જોડે હું બહાર હતો ને કંઈ કામથી ગાતી કારખાના એનો પાસબુકનું મેં જવાનું તો એ વખતે પાસબુકના કામ છે ને એવી રીતે બહાર જતા અમે ડોક્યુમેન્ટના આવ્યા હતા માટે એટલે આપણે લેટ થઈ ગયા ને સાંજે એટલે એ ઓફિસ હતો એની
કારખાના એટલે અંદર રાતે જતા ને બાર બેસવા ગયા હોય ને તો બી ગાડી બેસા ને તો બી વિન્ટરમાં બહાર બેસા ને ગાડીમાં એવી રીતે તો બી અહીં નાખી ગાડી ચેક કરે ને પેલું નાખીને બી ચેક કરે સ્મેલ એવું ફૂલ ઓન ચેકિંગ બરોબર છે ના વખત બહુ જ કરી કેમ લાસ્ટ યર બી આવતું હતું લાસ્ટ યર તો બહુ લોકો મારી એવી ગયા હતા છોકરાઓની જનરેશનમાં એટલે મારી એજના જ હતા જે પીજીમાં રહેતા હતા બેચલર બધા 8-9 જણા એ તો જેલમાં જ છે ભાઈ આ તો નીકળી ગયો પૈસા આપીને યાર શું કરો હું ક્યાં બધી વાતો કરું ગાઈ છે જવા તો જે લખેલું હોય થાય એ વાંધો નહીં હવે બધું શૂટ વૂટ કરીએ આપણે બધું ચાલ બધું ક્લિયર કરીએ જોઈએ ટાઈમ મળે ફાઇનલી શૂટ કરીશું 8 વાગ્યા છે આખો વ્લોગ એન્ડ કરવાનો તો બાકી છે નહીં તો ટીવીનું પત્તું નહીં તો મેં જોયું ને તો આઉટ ઓફ સ્ટોક બતાવે છે ક્રોમામાં ને રિલાયન્સમાં જે મોડલ બંને એમાંથી અમે જોયું છે નહીં કેમ કે આખા વેર હાઉસમાં ટોટલી અમદાવાદમાં જાય વાંધો નહીં લેવાશે તો લેવાશે આઈ ડોન્ટ કેર ઓનલાઈન બુક કરી દેવા નહીં વાંધો નહીં જોઈએ બધું બુક નહીં થતું તો શું બી કરીએ એવું વાંધો નહીં તો ભાઈ આવડો હું અહીંયા જ એન્ડ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો કાલે મળે નવા વ્લોગ સાથે બાય ટેક કેર